આજે આપણે કરીશું 1 કલાક 1 hour સેશન યોગ. એમાં આપણે બધા જ આસનોને લઈ લેશું અને પ્રાણાયામ, ધ્યાન. શરૂઆત કરીએ આપણે 2 મિનિટ રિલેક્સેશનથી. બંને હાથ ઘૂંટણ પર, આંખ બંધ. Relax your body, spine straight, chin parallel to the ground. પ્રણવોચ્ચાર કરીશું. 3 દીર્ઘ ઓમકાર, ઊંડો શ્વાસ ભરો. Inhale. Deep breathe in. બંને હથેળી દસો. બંને હથેળી ચહેરા પર. આંખ ખોલી કાઢો. બંને પગ ખોલી કાઢો. સૂક્ષ્મ વ્યાયામ કરીશું. બંને પગની મૂવમેન્ટ કરી લો અને બટરફ્લાય કરીશું. બંને પગના પંજા પોતાના શરીર તરફ ખેંચો. સ્પાઇનને સ્ટ્રેટ રાખો. ઘૂંટણને ઉપર નીચે. ડીપ બ્રીથ ઇન, ડીપ બ્રીથ આઉટ. રિલેક્સ. બંને પગના પંજા પોતાના શરીર તરફ ખેંચી આગળ ઝૂકો અને શ્વાસ બહાર કાઢતા જાઓ. ફોરહેડ ટચ કરી દો પગના અંગૂઠાને. શ્વાસ ભરતા પાછા કરો. પનાઠીમાં બેસો. બંને હાથ ઘૂંટણ પર. અપર બોડી રોટેશન કરીશું. ઊંડો શ્વાસ ભરો. શ્વાસ કાઢતા આગળ ઝૂકો. રાઈટ સાઈડ, પાછળ લેફ્ટ સાઈડ. 1 2 3 4 5. રિવર્સ કરો. 1 2 3 4 5. તો કમરને આપણે મૂવમેન્ટ આપી. હવે શોલ્ડરને આપણે રોટેટ કરીશું. બંને હાથ શોલ્ડર પર મૂકો. 1 2 3 4 5. રિવર્સ રોટેટ કરો. 1 2 3 4 5. બંને હાથ ઘૂંટણ પર. ઊંડો શ્વાસ ભરો. શ્વાસ કાઢતા ડોકને આગળ ઝુકાવો. શ્વાસ ભરતા પાછળ ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા આગળ. શ્વાસ ભરતા ઉપર. શ્વાસ કાઢતા નીચે. શ્વાસ અંદર, ડોક ઉપર. રિલેક્સ, રિલેક્સ. ઊંડો શ્વાસ ભરો. શ્વાસ કાઢતા ડોકને રાઈટ સાઈડ બેન્ડિંગ કરો. વચ્ચે આવો. લેફ્ટ સાઈડ બેન્ડિંગ કરો. શ્વાસ બહાર. श्वास भरता गई वच्चे राइट, वच्चे बाद लेफ्ट,
ફરી શ્વાસ ભરતા વચ્ચે રાઈટ, વચ્ચે બાદ લેફ્ટ, રિલેક્સ. ઊંડો શ્વાસ ભરી શ્વાસ કરતા ડોકને ટ્વિસ્ટ કરો રાઈટ સાઈડ, સામે આવો, લેફ્ટ સાઈડ. શ્વાસ ભરતા સામે અગેન લઈ જાઓ રાઈટ, રિલીઝ, લેફ્ટ, શ્વાસ બહાર, રિલીઝ, ફરી શ્વાસ ભરતા વચ્ચે રાઈટ, હોલ્ડ, રિલીઝ, લેફ્ટ, હોલ્ડ, રિલીઝ. ડોકને રોટેટ કરો નીચે રાઈટ સાઈડ, ઉપર લેફ્ટ સાઈડ. 1 2 3 4 5. રિવર્સ રોટેટ કરો 1 2 3 4 5. બંને હાથ ઘૂંટણ પર, આઈ બોલ ને ક્લોકવાઇઝ ગોળ ફેરવો 1 2 3 4 5. રિવર્સ કરો 1 2 3 4 5. બંને પગ ખોલી કાઢો, બંને પગની મૂવમેન્ટ કરી લો, બંને પગને ક્રોસ કરી દો, બંને હાથ સામે લાવો, શ્વાસ ભરતા ઊભા થઈ જાઓ, શ્વાસ કાઢતા હાથ નીચે. દરેક આસન પછી આપણે શવાસન કરતા જઈશું અને આપણે યોગનું સેશન 1 કલાકમાં મોટા ભાગના આસનો સાથે આપણે પૂરું કરીશું. તો બંને ઘૂંટણ એકબીજા સાથે 4 સૂર્ય નમસ્કાર કરીએ છીએ. બંને હાથ બાજુમાં સમસ્થિતિ. સીટને ઉપરની તરફ ખેંચવાની છે તમારે. શોલ્ડર તમારા બ્રોડ વાઇડ. ઘૂંટણને ઉપર ખેંચો, સીટના મસલ્સને ટાઈટ કરો, ચીન પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવયે નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ પૂષ્ણે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ મરીચે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ સવિત્રે નમઃ. ઓમ અર્કાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. ઓમ શ્રી સવિત્રસૂર્યનારાયણાય નમઃ. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવયે નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ પૂષ્ણે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ મરીચે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ સવિત્રે નમઃ. ઓમ અર્કાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ.
ॐ श्री सवितृसूर्यनारायणाय नमः। ॐ मित्राय नमः। ॐ रवये नमः। ॐ सूर्याय नमः। राइट लेग पाछળ લઈ જાઓ। ॐ भानवे नमः। ॐ खगाय नमः। ॐ पूष्णे नमः। ॐ हिरण्यगर्भाय नमः। ॐ मरीचे नमः। ॐ आदित्याय नमः। ॐ सवित्रे नमः। ॐ अर्काय नमः। ॐ भास्कराय नमः। ॐ श्री सवितृसूर्यनारायणाय नमः। ॐ मित्राय नमः। ॐ रवये नमः। ॐ सूर्याय नमः। લેફ્ટ લેગ પાછળ લઈ જાઓ। ॐ भानवे नमः। ॐ खगाय नमः। ॐ पूष्णे नमः। ॐ हिरण्यगर्भाय नमः। ॐ मरीचे नमः। લેફ્ટ લેગ આગળ લાવી ॐ દો। आदित्याय नमः। ॐ सवित्रे नमः। ॐ अर्काय नमः। ॐ भास्कराय नमः। ॐ श्री सवितृसूर्यनारायणाय नमः। રિલેક્સ રિલેક્સ શીતલ તારાસનમાં વિશ્રામ આરામ। ડીપ બ્રીથ ઇન ડીપ બ્રીથ આઉટ। આસનમાં ઊંધા ફરી જવાનું છે। બંને પગ ભેગા કરો, બંને હાથ ઉપર લઈ જાઓ, શ્વાસ કરતા હાથને નીચે લાવો, પૂર્ણ ઉત્કટાસનમાં આવો અને બંને હાથ સામે લાવી શવાસનમાં આવી જાઓ। માથું મારા તરફ રહેશે, પગ સામેની તરફ। રિલેક્સ રિલેક્સ રિલેક્સ।
પગની મૂવમેન્ટ કરો, બંને પગ ભેગા કરો, બંને હાથની મુઠ્ઠી વાળો, રાઈટ હેન્ડને પાછળ લઈ જાઓ, રાઈટ સાઈડના બોડીને ખેંચો. હવે રાઈટ સાઈડ બોડીને ટર્ન કરી મકરાસનમાં આવી જાઓ. બંને પગ ભેગા કરો, બંને હાથ બાજુમાં લાવી દો. ભુજંગાસન માટે તૈયાર થઈ જાઓ. શ્વાસ ભરતા ડોકને ઉપર કરો, નાભીથી ઉપરનો ભાગ ઉપર. ભુજંગાસન, હાથનો સપોર્ટ છોડી દો, બંને પગ ભેગા, પંજા ઢળેલા, કોણી તમારા શરીર સાથે. હળવા શ્વાસમાં આસનને હોલ્ડ કરીશું. રિલીઝ કરો, પાછા ફરો, માથું નીચે, બંને હાથને મુઠ્ઠી વાળી તમારા સાથળ નીચે મૂકી દો, પગ ભેગા કરો, પંજા ઢળેલા, શલ્ભાસન માટે તૈયાર થઈ જાઓ. શ્વાસ ભરતા નાભીથી, શ્વાસ ભરતા સાથળના મૂળમાંથી બંને પગ ઉપર લઈ જાઓ, હોલ્ડ કરી દો. શ્વાસ અંદર રોકી દો. શ્વાસ કાઢતા પાછા ફરો, મકરાસનમાં આરામ કરી દો. બંને પગને ઘૂંટણમાંથી વાળો, બંને હાથથી પગના એન્કલ પકડી લો. ધનુરાસન માટે તૈયાર થઈ જાઓ. શરૂઆતમાં પગ ખુલ્લા રાખો. આસનની અંતિમ સ્થિતિમાં તમારે પગને ભેગા કરી દેવાના છે. શ્વાસ ભરતા સાથળના મૂળમાંથી પગ ઉપર, નાભીથી ઉપરનો ભાગ ઉપર. ધનુરાસન. હવે પગ ભેગા કરી દો, શ્વાસ અંદર રોકી. રિલીઝ કરો, પાછા ફરો, મકરાસનમાં આરામ કરો. બંને પગ ભેગા કરો, બંને પગ વચ્ચે શોલ્ડર ડિસ્ટન્સ રાખી દો, બંને હાથ બાજુમાં, અધોમુખ શ્વાનાસનમાં આવી જાઓ. બધો શ્વાસ બહાર કાઢી, બહાર રોકી, જમ્પ મારી પૂર્ણ ઉત્કટાસનમાં આવી જાઓ. સીટ નીચે મૂકો, પગને ખુલ્લા કરી દો, દંડાસનમાં આવી જાઓ. ચાલુ શીર્ષાસન માટે તૈયાર થઈ જાઓ. રાઈટ લેગને રાઈટ સાઈડ 15 ડિગ્રી, લેફ્ટ ફૂટ મૂકી દો રાઈટ ઇનર થાઈમાં. બંને લેગને ફ્લશ કરી દો જમીન સાથે. શ્વાસ ભરતા હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ કરતા આગળ ઝુકો, માથું ટચ કરી દો રાઈટ નીને. આસનને હોલ્ડ કરીશું. શ્વાસ ભરતા પાછા ફરીશું, બંને હાથને ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા હાથ નીચે. લેફ્ટ લેગને સ્ટ્રેટ કરી દો, રાઈટ ફૂટ મૂકી દો લેફ્ટ ઇનર થાઈમાં. બંને હાથ બાજુમાં. શ્વાસ ભરતા બંને હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા ઝુકો આગળ, માથું ટચ કરી દો લેફ્ટ નીને. શ્વાસ ભરતા પાછા ફરો, બંને હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા હાથ નીચે, બંને પગ ભેગા કરી દો. દંડાસનમાં આવો. હવે આપણે કરીશું પશ્ચિમોત્તાસન. શ્વાસ ભરતા બંને હાથ ઉપર. શ્વાસ કાઢતા આગળ ઝુકો, માથું ટચ કરી દો બંને નીને. નીની નીચે જાય તો વધારે સારું. તમારી શીન ઉપર તમારે માથું ટચ કરી દેવાનું છે. શ્વાસ બહાર કાઢી દેવાનો છે. શ્વાસ ભરતા પાછા ફરો, બંને હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા હાથ નીચે. અહીંયા તમારે નીચે યોગ બ્લોક મૂકી શકો, પણ તમારું હેડ તમારા નીની નીચે અહીંયા ટચ થવું જોઈએ.
એક યોગ બ્લોક મૂકો અથવા તો બે મૂકો અને ધીમે ધીમે એને હટાવતા જાઓ. બંને પગ ખુલ્લા કરી શવાસનમાં આવી જાઓ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. Deep breathe in, deep breathe out. બંને પગ ભેગા કરો, બંને હાથ બાજુમાં. ઊંડો શ્વાસ ભરો. શ્વાસ કાઢતા બંને લેગને ઉપર લઈ જાઓ 90 ડિગ્રી. અર્ધ હલાસનમાં આવો. 1 2 3 4 5 6 7 8 9 10. હોલ્ડ કરો. શ્વાસ ભરતા પાછા કરો. 1 2 3 4 5 6 7 8 9 10. શવાસનમાં આરામ. ફરી બંને પગ ભેગા, બંને હાથ બાજુમાં. હવે આપણે કરીશું સર્વાંગાસન. શ્વાસ ઊંડો ભરો. શ્વાસ કાઢતા બંને લેગને ઉપર લઈ જાઓ. હાથને દબાવો, પગને પાછળ લઈ જાઓ, કમર ઉપર કરો અને કમરને સપોર્ટ આપી તમારા બોડીને સ્ટ્રેટ કરી દો. સર્વાંગાસન. બંને લેગને પાછળ લઈ જાઓ. હલાસનમાં આવો. ધીરે ધીરે પાછા કરો. કમર નીચે મૂકો. શ્વાસ ભરતા બંને પગને લાવો નીચે. શવાસનમાં આરામ. ફિશ પોઝ, મત્સ્યાસન કરીશું. શક્ય હોય તો સુપ્ત પદ્માસનમાં આવો અથવા તો બંને પગને સ્ટ્રેટ રાખો. બંને હાથ શોલ્ડર પાસે લઈ જઈ કમર ઉપર કરો. ટોક ઉપર કરી તમારા ક્રાઉન ને હેડ ને મૂકી દો જમીન ઉપર. પાછા ફરો. કમર નીચે મૂકો. પગને રિલીઝ કરો. ટોકની મૂવમેન્ટ આપી દો. રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ. શવાસનમાં આરામ. બંને પગ ભેગા કરો. પૂર્ણ પવન મુક્તાસન. બંને ઘૂંટણ લાવો છાતી પાસે. બંને હાથને ફિંગર્સ ઇન્ટરલોક કરી દબાવો ઘૂંટણને અથવા તો બંને કોણી પકડી દબાવો. શ્વાસ ભરતા ઘૂંટણને ખુલ્લા કરો. શ્વાસ કાઢતા દબાવો. શ્વાસ ભરતા ખુલ્લા કરો. હવે શ્વાસ કાઢતા દબાવી તમારું હેડ માથું ટચ કરી દો ઘૂંટણને. ગુદાદ્વારને ઢીલા છોડીશું. શ્વાસ ભરતા હાથની પકડ ઢીલી કરીશું.
વધારે શ્વાસ બહાર કાઢી પકડ ટાઈટ કરો, ફરી માથું ટચ કરી દો અથવા કિસ કરો તમારા નીને. રિલીઝ કરો, શવાસનમાં આરામ. એનું પૂરક આસન કરીશું આપણે. સેતુ બંધાસન. બંને પગ વચ્ચે શોલ્ડર ડિસ્ટન્સ રાખી દો. બંને પગના પંજા લાવી દો તમારી સીટ પાસે. બંને હાથથી એન્કલ પકડી લો. શ્વાસ ભરતા કમર ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા નીચે લાવો. શ્વાસ ભરતા ઉપર. શ્વાસ કાઢતા નીચે. ફરી શ્વાસ ભરતા કમર ઉપર લઈ જાઓ, ખેંચો અને હોલ્ડ કરી દો. હળવા શ્વાસમાં આસનને હોલ્ડ કરો. રિલીઝ કરો, પાછા ફરો, શવાસનમાં આરામ. બંને પગ ભેગા કરો, બંને હાથ પાછળ લઈ જાઓ, ખેંચો શરીરને. દંડાસનમાં આવી જાઓ. બંને પગ ભેગા. તમારો લેફ્ટ ફૂટ રાઈટ ની રાઈટ સાઈડ મૂકી દો. રાઈટ હેન્ડ પાછળ લઈ જાઓ. લેફ્ટ હેન્ડ પાછળ લઈ જાઓ. રાઈટ હેન્ડ ઉપર લઈ જઈ લેફ્ટ ની લેફ્ટ સાઈડ થી લેફ્ટ એન્કલ પકડી લો, પંજો પકડી લો, ફરો લેફ્ટ સાઈડ પાછળ. રિલીઝ કરો. લેફ્ટ લેગ ને સ્ટ્રેટ કરી દો. રાઈટ ફૂટ મૂકી દો લેફ્ટ ની લેફ્ટ સાઈડ. રાઈટ હેન્ડ પાછળ લઈ જાઓ, લેફ્ટ હેન્ડ ઉપર લઈ જાય. રાઈટ ની રાઈટ સાઈડ થી રાઈટ એન્કલ પકડો, પંજો પકડો, માથું પાછળ લઈ જાઓ. કરો ટ્વિસ્ટ. રિલીઝ કરો, પાછા ફરો. શિથિલ દંડાસનમાં આરામ કરો. ફરી દંડાસનમાં આવી જાઓ. રાઈટ ફૂટ રાઈટ એન્કલ મૂકી દો લેફ્ટ થાઈ ઉપર. લેફ્ટ એન્કલ મૂકી દો રાઈટ થાઈ ઉપર. પદ્માસનમાં આવી જાઓ. ના થાય તો અર્ધ પદ્માસન કરો. શ્વાસ ભરતા બંને હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા બંને હાથ પાછળ લઈ જાઓ. બંને હાથની ફિંગર્સ ઇન્ટરલોક કરી દો. યોગ મુદ્રાસન કરીશું. ઊંડો શ્વાસ ભરીશું અને શ્વાસ કાઢતા આગળ ઝૂકીશું. માથું જમીનને ટચ કરો. હાથ આકાશ તરફ જશે. ધીરે ધીરે પાછા ફરો. બંને હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા હાથ નીચે. બંને પગ ખોલી કાઢો. બંને પગની મૂવમેન્ટ કરી લો. શવાસનમાં આવી જાઓ.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. શરીરનું સંપૂર્ણ વજન તમારી પેટ ઉપર. બંને પગની મૂવમેન્ટ કરી લો, બંને હાથની મુઠ્ઠી વાળો, બંને પગ ભેગા કરો, બંને હાથ પાછળ લઈ જાઓ, બંને હાથની ફિંગર્સ ઇન્ટરલોક કરી ખેંચો શરીરને હાથથી પાછળની તરફ, પગથી આગળની તરફ. હેન્ડ્સ ડાઉન. ડોકને રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ બે વખત મૂવમેન્ટ આપી દો. હવે લેફ્ટ ફૂટ તમારા રાઈટ નીની બાજુમાં મૂકી દો, લેફ્ટ હેન્ડ રાઈટ સાઈડ લઈ જઈ શરીરને રાઈટ સાઈડ રોલ કરી આસનમાં બેસી જાઓ. પ્રાણાયામ માટે તૈયાર થઈ જાઓ. તો મેં જેટલા આસન કરાવ્યા એટલા આસન રોજ નિયમિત કરવા જોઈએ. ઓછો સમય હોય તો એટલીસ્ટ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, એકદમ સાદા આસનો છે અને 1 કલાકના સેશનમાં તમારે મિનિમમ 20 મિનિટ્સ પ્રાણાયામ કરવા જોઈએ. તો હવે આપણે પ્રાણાયામ કરીશું. કોઈ પણ આસનમાં સ્થિર બેસી જાઓ. બંને હાથ ઘૂંટણ પર ચિન મુદ્રામાં. સ્પાઇન સ્ટ્રેટ, chin parallel to the ground. Shoulder relax. બોડી રિલેક્સ. પદ્માસનમાં કરો તો વધારે સારું. જો પદ્માસનમાં તમે 20 મિનિટ ના બેસી શકો તો કોઈ પણ આસનમાં બેસો. અર્ધ સિદ્ધાસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન, સાદી પલાઠી વાળીને બેસો તો પણ બેસી શકાય. અર્ધ પદ્માસનમાં બેસી શકાય, ચેર પર પણ બેસી શકાય. 3 વખત દીર્ઘ ઓંકાર ભરો શ્વાસ. Inhale. Deep breathe in. પ્રાણાયામની પ્રેક્ટિસમાં આપણે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરતા હોઈએ છીએ અને સાથે સાથે એ પછી આપણે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરવાની છે. તો બંને આપણે વારાફરતી આજે કરીશું. તો સૌપ્રથમ 50 ટાઈમ્સ કપાલભાતિ ક્રિયા કરીશું. તમે દ્રોણ મુદ્રામાં બંને હાથ રાખો, ચિહ્ન મુદ્રામાં રાખો અથવા પહેલી આંગળી ફર્સ્ટ ઇન્ડેક્સ ફિંગર તમારા થંબના
રૂટ ઓફ ધ થંબમાં દબાવી દેવાની, અંગૂઠાના મૂળમાં. સ્પાઇનને સ્ટ્રેટ રાખવાનો. 50 ટાઈમ્સ કપાલભાતિ ક્રિયા. શોર્ટ બ્રીથ ઇન. પ્લીઝ સ્ટાર્ટ. શ્વાસ રોકાઈ જશે. ચિદાકાશમાં દ્રષ્ટિ. ધીરે ધીરે શ્વાસ અંદર આવશે. એક ઊંડો શ્વાસ અંદર લઈ બધો શ્વાસ મોંથી બહાર કાઢીશું અને બહાર રોકી દઈ 3 બંધ લગાવીશું. ભરો શ્વાસ. રિલીઝ. પહેલા મૂળ બંધ છોડો, જાલંધર બંધ છોડી દો, શ્વાસને બહાર કાઢો. બંધમાં કોઈ દિવસ શ્વાસ અંદર નહીં લેવાનો, બહાર નહીં કાઢવાનો. અને નવા સાધકોએ ક્યારેય કોઈ બંધ નહીં લગાવવાનો. મૂળ બંધ એટલે ગુદાદ્વાર અને મૂત્રદ્વારને ઉપર ખેંચવાના છે. તમારે યુરેથ્રલ મસલને ખેંચવાના. જેવી રીતે તમે યુરિનને રોકતા હો એવી રીતે. અને તમારી એનસ સ્ફિન્ક્ટર મસલ્સને ખેંચવાના. નાભી ઉપર લઈ જાઓ, ઉડિયાણ લાગશે. ચીન અને તમારી અહીંયા નોચમાં તમારે ચીનને દબાવી દેવાની. આગળ નથી ઝૂકવાનું, એટલું ધ્યાન રાખજો. અગ્નિસાર ક્રિયા કરીશું. શ્વાસ ભરો. બધો શ્વાસ બહાર કાઢી બહાર રોકી નાભીને ઉપર લઈ જાઓ. રિલેક્સ કરો. ઉપર લઈ જાઓ, રિલેક્સ કરો. Release. Relax. Relax. હવે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરવા માટે આપણે એક મંત્ર સાથે લેફ્ટ થી શ્વાસ અંદર લઈશું, 2 મંત્ર સાથે રાઈટ થી બહાર કાઢીશું. એક મંત્ર સાથે રાઈટ થી અંદર લઈશું, 2 મંત્ર સાથે લેફ્ટ થી બહાર કાઢીશું. ડાબા હાથની ચિહ્ન મુદ્રા, જમણા હાથની વિષ્ણુ મુદ્રા. એક ઊંડો શ્વાસ ભરો. રાઈટ બંધ કરી લેફ્ટ થી બધો શ્વાસ બહાર કાઢી દો. એક મંત્ર રાઈટ લેફ્ટ ઇન. નમઃ શિવાય. 2 મંત્ર રાઈટ આઉટ. નમઃ શિવાય. નમઃ શિવાય. રાઈટ ઇન. નમઃ શિવાય. લેફ્ટ આઉટ. નમઃ શિવાય. નમઃ શિવાય. લેફ્ટ ઇન. સેકન્ડ રાઉન્ડ. નમઃ શિવાય. નમઃ શિવાય.
शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय રિલેક્સ. તો 3 રાઉન્ડ કર્યા. અનુલોમ વિલોમના ફરી 50 સ્ટ્રોક મારીશું. કપાલભાતિ ક્રિયા. શોર્ટ બ્રીથિંગ. કેવલ કુંભક. શ્વાસ અટકી જાય. ચિદાકાશમાં દ્રષ્ટિ. કોઈ નિર્ણય લેવાનો સમય, એક આનંદનો સમય, નિજાનંદનો સમય. ફરી એક વખત ઊંડો શ્વાસ અંદર લઈ બહાર કાઢી બહાર રોકી 3 બંધ લગાવીશું. નવા સાધકો કોઈ બંધ નહીં લગાવે. જૂના સાધકો જેમને બંધ આવડે છે એ જ લગાવશે. ભરો શ્વાસ. રિલીઝ. શ્વાસ અંદર. ફરી આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું. આ વખતે આપણે 2 મંત્ર સાથે બહાર કાઢીએ ત્યારે ભ્રામરી સાથે બહાર કાઢીશું. લેફ્ટ થી અંદર લઈશું, રાઈટ થી બહાર, પણ 2 મંત્ર સાથે ભ્રમરના ગુંજન સાથે શ્વાસને બહાર કાઢવાનો. ડાબા હાથની ચિન્હ મુદ્રા, જમણા હાથની વિષ્ણુ મુદ્રા માટે તમારે ફર્સ્ટ અને સેકન્ડ ફિંગરને દબાવી દેવાની. અંગૂઠો ખુલ્લો રહેશે. થર્ડ અને ફોર્થ ફિંગર ખુલ્લી રહેશે. રાઈટ નોસ્ટ્રીલ બંધ કરો ત્યારે રાઈટ થંબથી આ રીતે નાકની ઉપર અહીંયા બોન છે એને દબાવવાનું છે. અને જ્યારે લેફ્ટ બંધ કરવું હોય ત્યારે તમારે રિંગ ફિંગરથી દબાવવાનું છે, બંધ કરવાનું છે. તમારો હાથ આમ ના રહેવો જોઈએ, નહીંતર તમારો શ્વાસ તમને પાછો અંદર જશે. એક ઊંડો શ્વાસ ભરો. લેફ્ટ થી બહાર કાઢી દો. લેફ્ટ થી એક મંત્ર સાથે અંદર લો. નમઃ શિવાય. બ્રાહ્મણના ગુંજન સાથે રાઈટ આઉટ. નમઃ શિવાય. નમઃ શિવાય. શિવાય. બ્રાહ્મણી સાથે લેફ્ટ આઉટ. નમઃ શિવાય. નમઃ શિવાય. સેકન્ડ રાઉન્ડ. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય.
Shivaya. Om Namah Shivaya. Om રિલેક્સ. ફરી કપાલભાતી ક્રિયા કરીશું 50 ટાઈમ્સ. શોર્ટ બ્રીથિંગ. કપાલભાતીમાં તમારો સાઇનસ ક્લિયર થઈ જાય, તમારા નોસ્ટ્રીલમાં, તમારા નાસિકામાં જેટલું શ્લેષ્મ ભર્યું હોય, જેટલું મ્યુકોપસ ભર્યું હોય, જેટલું ચીકણું પાણી ભર્યું હોય, બધું બહાર નીકળી જશે. એને બહાર નીકળી જવા દો. સાઇનસને ક્લિયર થઈ જવા દો. તમારો ચહેરો ચમકી જશે. ફરી આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું. લેફ્ટ થી અંદર લઈશું, 2 મંત્ર સાથે રોકીશું, મૂળ બંધ જાલંધર બંધ લગાવીશું અને 2 મંત્ર પૂરા થાય એટલે 2 મંત્ર સાથે રાઈટ થી આઉટ કરીશું. મૂળ બંધ છોડીશું, જાલંધર બંધ છોડ્યા પછી શ્વાસને બહાર કાઢવાનો છે. એક ઊંડો શ્વાસ ભરો, રાઈટ બંધ કરી લેફ્ટ થી બહાર કાઢી દો. 2 મંત્ર સાથે આંતરકુંભક. Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. રાઈટ આઉટ 2 મંત્ર સાથે. Om Namah Shivaya. Om Namah Shivaya. રાઈટ ઇન. Om Namah Shivaya. 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 સેકન્ડ રાઉન્ડ લેફ્ટ ઇન. Om Namah Shivaya. 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 થર્ડ રાઉન્ડ. Om
શિવાય. ઓમ નમઃ 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 શિવાય. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આંખ બંધ રાખી શ્વાસને જોયા કરો. બંને પગ ખોલી કાઢો. બંને પગની મૂવમેન્ટ કરી લો. કોઈ પણ આસનમાં સ્થિર બેસી જાઓ. અર્ધ સિદ્ધાસનમાં બેસો તો ડાબા હાથ ઉપર જમણા હાથની હથેળી, આંખ બંધ રાખી શ્વાસને જોયા કરો. શરીર રિલેક્સ. હળવા શ્વાસ ચાલુ. વિચારો આવે તો વિચારોને રોકશો નહીં. બંને બે ભ્રમર વચ્ચે ઇન બિટવીન ટુ આઈબ્રોઝ સેન્ટર ઓફ ધ ફોરહેડ માં લગાવી દો. શ્વાસ ઓ
બંને હથેળી થતું ખૂબ, બંને હથેળી ચહેરા પર મૂકો, સમગ્ર શરીર ઉપર. તો આ હતું 1 કલાકનું યોગ સેશન. બંને પગ ખુલ્લા કરી દો, બંને પગની મૂવમેન્ટ કરી દો, રાઈટ લેગને દબાવો, લાવો છાતી પાસે, કુલ ડાઉન કરીશું બોડીને. હેમસ્ટ્રિંગ પકડો, પંજો સામે દબાવો, ખેંચો પોતાની તરફ, સામે દબાવો, ખેંચો, સામે ખેંચો. લેફ્ટથી કરીશું, દબાવો, લાવો છાતી પાસે, સ્ટ્રેટ કરી દો, હેમસ્ટ્રિંગ પકડો, પંજો સામે, ખેંચો, સામે દબાવો, ખેંચો, સામે ખેંચો પોતાની તરફ. પલાઠીમાં બેસો, રાઈટ હેન્ડને રાઈટ સાઈડ લઈ જઈ, લેફ્ટ સાઈડ લઈ જાઓ, ડોક રાઈટ સાઈડ લઈ જઈ, રાઈટ રિસ્ટને ગોળ ફેરવો, લેફ્ટ હેન્ડથી દબાવવાનો છે રાઈટ હેન્ડને. અધર સાઈડ લેફ્ટ હેન્ડ લેફ્ટ સાઈડ લઈ જઈ, રાઈટ સાઈડ લઈ જાઓ, ડોક લેફ્ટ સાઈડ, લેફ્ટ રિસ્ટને ગોળ ફેરવો, રિવર્સ કરો. બંને રિસ્ટને શેક કરી દો, બંને હાથની ફિંગર્સ ઇન્ટરલોક કરી દો, દબાવો નીચે, પાછળ લઈ જઈ, ખેંચો, દબાવો નીચે, બંને હાથ ઘૂંટણ પર મૂકો, ડોકને આગળ ઝુકાવો, ઉપર લઈ જાઓ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રિલેક્સ. કાલે નિયમિત સમયે તમે જોડાઈ જજો. સૌને જય શ્રી કૃષ્ણ.